ભાઈઓ તથા બહેનો, આજે તપ ઋતુનો બીજો રવિવાર અને આજે શુભ સંદેશની અંદર પ્રભુ ઈસુનું દિવ્ય રૂપ દર્શન, એને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ ટ્રાન્સફિગરેશન. અને આજે આપણે જોઈએ છીએ પ્રભુ ઈસુનું પણ જે દેહ છે એનું બદલાવ થઈ જાય છે. એનું દિવ્ય રૂપ દર્શન 3 શિષ્યોને પ્રાપ્ત થાય છે. અને આ સમજાવતા ફાધર ટોની ડિવેલો એમના એક પુસ્તકની અંદર બહુ સરસ વાર્તા જણાવે છે. એક વૃદ્ધ પુરુષ એ એમના પોતાના પ્રાર્થનામય જીવનની કહાની બધાને કહે છે. ત્યારે એ કહે છે કે જ્યારે હું યુવાન હતો ત્યારે હું એક ક્રાંતિકારી વ્યક્તિ હતો, અને ક્રાંતિકારી વ્યક્તિ તરીકે મારી પ્રાર્થના હતી કે હે દુનિયા, હે પ્રભુ, મને એવી કૃપા આપ કે જેથી કરીને હું આખી દુનિયાને બદલી નાખું. 1.5 વર્ષ થયા, પરંતુ દુનિયા બદલી શક્યો નહીં. અને ત્યાર પછી એની પ્રાર્થના બદલાઈ અને કહ્યું કે પ્રભુ, આખી દુનિયા તો હું બદલી શક્યો નહીં, પરંતુ મને એવી કૃપા કે જે લોકો મારા સંપર્કની અંદર આવે છે, જે લોકો મારા કુટુંબમાં છે, જે લોકો મારા પડોશીઓ છે, એ બધાને હું બદલી નાખું, એવી કૃપા તું મને આપ. અને છેવટે આપણે જાણીએ છીએ એ પણ શક્ય બન્યું નહીં. અને જ્યારે વૃદ્ધાવસ્થાની અંદર આવે છે ત્યારે હે પ્રભુને પ્રાર્થના કરે છે, ખૂબ નિરાશ છે કે પ્રભુ, આખી જિંદગી મારી વેડફાઈ ગઈ, આખી જિંદગી મેં પ્રાર્થના કર્યા કરી કે મને એવી કૃપા કે જેથી કરીને હું આખી દુનિયા બદલી શકું, મિત્ર બદલી શકું, કુટુંબ બદલી શક્યું, પરંતુ કશું બદલી શક્યું નહીં. પરંતુ અત્યારે હું એવી પ્રાર્થના કરું છું કે પ્રભુ, મને તું એવી કૃપા આપ કે જે રડ્યા ખડ્યા દિવસો મારી પાસે છે એ દિવસો હું બદલી નાખું અને મારા જીવનને હું બદલી નાખું. એ દિવસો દરમિયાન મારા જીવનની અંદર હું પરિવર્તન લાવું. યસ મિત્રો, આજે પ્રભુ ઈસુ આપણને એ સંદેશ આપે છે. પ્રભુ ઈસુ કહે છે કે જેમ એમનું દિવ્ય રૂપ દર્શન એમના શિષ્યોને લાગ્યું હતું, એ દર્શન આપણને પ્રભુ ઈસુ લાદવાનું આમંત્રણ આપે છે. અને એ જ તપઋતુના કાળમાં, તપઋતુના બીજા રવિવારે આપણને આમંત્રણ આપવામાં આવે છે કે આ તપઋતુ દરમિયાન આપણે ઉપવાસ, પ્રાર્થના, દાન ધર્મ એવા કાર્યો કરી રહ્યા છીએ. આપણે ભક્તિઓ કરીએ છીએ. આપણે દરરોજ ખ્રિસ્તીયનમાં પણ ભાગ લેતા હોઈશું. અને જ્યારે પ્રભુ આજે આપણને કહે છે કે આ ભક્તિ દરમિયાન તમને હું મારો અનુભવ કરાવવા માંગુ છું. જેમ 3 શિષ્યોને તેઓ પર્વત ઉપર લઈ ગયા, તેમ આપણને પણ એ પર્વત ઉપર લઈ જવા માંગે છે. જ્યારે શુભ સંદેશને થોડા ઊંડાણથી આપણે વિચાર કરીએ ત્યારે આપણે જોઈશું કે પ્રભુ ઈસુ એ 3 શિષ્યોને ઉપર લઈ જાય છે અને એમની નજર આગળ એમનું આખું રૂપ બદલાઈ જાય છે. કદાચ વિચાર કરીએ કે પ્રભુ ઈસુએ એમના મૃત્યુ પહેલા આ કેમ કર્યું છે? આવું દર્શન આપવાનો એમનો હેતુ શું હશે? હું વિચારું છું કે પ્રભુ ઈસુનો કદાચ હેતુ હશે કે એ વખતના જમાનાની અંદર પ્રભુ ઈસુને લોકો એક રાજકારણી તરીકે જોતા હતા, એક રાજકારણીય નેતા તરીકે જોતા હતા. પરંતુ પ્રભુ ઈસુને કહેવું હતું કે ના, હું એક રાજકારણી નેતા નથી. તમે જે રીતે વિચારો છો એ રીતના હું પ્રભુ નથી. હું ઈશ્વર દ્વારા મને જે કાર્ય, મુક્તિનું કાર્ય સોંપવામાં આવ્યું છે, એ કાર્ય કરવા માટે હું આવ્યો છું. કદાચ બીજી રીતે વિચારીએ તો પ્રભુ ઈસુ એ પર્વત ઉપર જાય છે અને કદાચ પરમપિતા સાથે ચર્ચા કરતા હશે કે મારે કેવી રીતે પીડા ભોગવવાની છે, કેવા દુઃખો ભોગવવાના છે, અને મારું મૃત્યુ કેવી રીતે થવાનું છે, અને મારું ફરી પુનરુત્થાન થવાનું છે, એ કદાચ ચર્ચા કરતા હશે. અને આ 2 કદાચ પ્રભુ ઈસુના હેતુ હોઈ શકે. અને એની સાથે આપણે શિષ્યો તરફ આવીએ તો શિષ્યોએ પ્રભુ ઈસુનું આ ઝલક જોઈ. એમનો અંતર, એમને શું કરવું ખબર પડતી નહોતી કે આપણે શું કરી રહ્યા છીએ, આ શું થઈ રહ્યું છે. અને એટલે જ પીટરને આપણે જોઈએ છે તો પીટર કહે છે કે પ્રભુ, આપણે અહીં 3 મઢુલીઓ બનાવીએ, એક તમારા માટે, એક એલિયા માટે અને એક મોસે માટે. વિચાર કરો મિત્રો, પીટરે એમના પોતાના માટે કંઈ કીધું નથી. એમને વિચાર કર્યો છે મોસેનો, એલિયાનો અને પ્રભુ ઈસુનો. અને એ છે પૂરેપૂરું પરિવર્તન, એના જીવનનું પરિવર્તન. અને આપણે ત્રીજી બાબત જોઈએ તો શુભ સંદેશની અંદર આપણે સાંભળીએ છીએ કે વાદળમાંથી એકાએક વાણી સંભળાય છે કે આ મારો પુત્ર છે, મારો પ્રિયતમ પુત્ર છે, એનું કહ્યું સાંભળ્યું. આ વાણી આપણે પહેલા પણ એકવાર સાંભળી ચૂક્યા છે. જ્યારે પ્રભુ ઈસુને સ્નાન સંસ્કાર કરવામાં આવે છે ત્યારે પણ વાદળમાં એ જ વાણી સંભળાય છે કે આ મારો પુત્ર છે, મારો પ્રિયતમ પુત્ર છે, એનું કહ્યું સાંભળજો. 3 બાબતો અહીંયા
મારો પુત્ર છે, પ્રિયતમ પુત્ર છે, અને તેનું કહ્યું સાંભળજો. પ્રભુ ઈસુમાં શ્રદ્ધા એટલે ઈશ્વરના પુત્રની અંદર શ્રદ્ધા અને એના પ્રિયતમ પુત્રની માં શ્રદ્ધા. જ્યારે પરમેશ્વરનો પ્રિયતમ પુત્ર જો પ્રભુ ઈસુ હોય અને એમાં આપણે જો શ્રદ્ધા ધરાવતા હોઈએ તો આપણે પણ પ્રભુના પ્રિયતમ બની જઈએ છીએ. અને જ્યારે આપણે એની વાણી સાંભળીએ છીએ ત્યારે આપણે જે મુખેથી બોલી રહ્યા છીએ કે મારે પ્રભુની સેવા કરવી છે, એ કાર્યોની અંદર આપણે બતાવીએ છીએ. અને એ કાર્યની અંદર બતાવવા માટે પ્રભુ આપણને આહ્વાન કરે છે, હાકલ કરે છે. જે આજના શાસ્ત્રપાઠની અંદર આજના રવિવારે આપણને દરેકને હાકલ કરવામાં આવી છે. આપણા જીવન માટે આ શુભ સંદેશમાંથી શું સંદેશ લઈ શકાય? પહેલામાં પહેલું કે જ્યારે આપણે ખ્રિસ્તી યજ્ઞની અંદર જઈએ છીએ ત્યારે પરિવર્તન આવે છે. પ્રભુ ઈસુ પોતે રોટી અને દ્રાક્ષા રસમાંથી પોતાના શરીર અને લોહીમાં પલટાવે છે. જ્યારે પ્રભુ ઈસુ પોતે પોતાના શરીર અને લોહીમાં પલટાવે છે ત્યારે આપણને જાણવા મળે છે કે અહીંયા આગળ પરિવર્તન શક્ય છે. અને એ જ દેહ અને એ જ આસવ આપણે પીએ છીએ. અને જ્યારે પીએ છીએ ત્યારે આપણે પ્રભુને કહીએ છીએ કે હા પ્રભુ, હું તમને ચાહું છું, તમે જે કહેશો એ કરવા માટે હું તૈયાર છું. અને જ્યારે આપણે ખ્રિસ્ત યજ્ઞમાં જઈએ છીએ ત્યારે આપણી સ્થિતિ કેવી છે? આપણા મનની અંદર થોડો વિચાર કરવાની જરૂર છે કે પરિવર્તન માટે શું હું તૈયારી બતાવું છું? મારી અવસ્થા શું છે? હું સારી અવસ્થાની અંદર ખ્રિસ્ત પ્રસાદ ગ્રહણ કરું છું? જો ન હોય તો આજે આપણને પ્રભુ ઈસુના દિવ્ય રૂપ દર્શન દ્વારા આપણને એક નવો આહ્વાન આપે છે, એક નવો પેગામ આપણને આપે છે. ત્યાર પછી આપણે જોઈએ કે દરેક સંસ્કારની અંદર આપણે જ્યારે ગ્રહણ કરીએ છીએ ત્યારે એની અંદર પરિવર્તન આપણામાં આવવું જોઈએ. એ ફક્ત એક સંકેત ન હોઈ શકે, એ ફક્ત એક મારે ક્રિયાકાંડ ન હોય, પરંતુ એના દ્વારા ખરેખર મને પ્રભુની કૃપા મળી છે એનો અહેસાસ થવો જોઈએ. અને એ અહેસાસ જ્યારે થશે ત્યારે આપણામાં ખરેખર પ્રભુનું ઈસુનું દિવ્ય રૂપ દર્શન આપણામાં નજીવું ગણાશે. આજના દિવસોમાં આપણે જોઈએ છીએ કે ઘણી બધી જગ્યાએ તપ, ઘણી બધી જગ્યાએ રિટ્રીટો, ઘણી બધી જગ્યાએ આપણે જુદી જુદી પ્રકારની રીતે લોકોને આધ્યાત્મિકતા તરફ વાળવામાં આવે છે. અને ચોક્કસ મને ખાતરી છે કે આપણને પ્રભુના અનુભવો થયા છે, પ્રભુ ઈસુના અનુભવો આપણે કરતા રહીએ છીએ. પરંતુ એ અનુભવો છે એ ફક્ત આપણા પૂરતા સીમિત રાખવાના નથી. આજના વાંચનની અંદર આપણને જાણવા મળે છે કે 3 શિષ્યોએ જે આ દિવ્ય રૂપ દર્શન એમને લાગ્યું એ જો ફક્ત એમના પૂરતું સીમિત રાખ્યું હોત તો કદાચ આપણને આ રવિવારે આ ભાથું ન મળી હોત. એ લોકોએ શુભ સંદેશની અંદર કહ્યું, જ્યાં આગળ સાક્ષી પૂરવાની જરૂરિયાત હતી ત્યાં એમને સાક્ષી પૂરી, અને એના કારણે આપણે અત્યારે એ દિવસ માણી રહ્યા છીએ. પ્રભુ ઈસુ આજે આપણને દરેકને આહ્વાન આપે છે, દરેકને સંદેશ આપે છે કે તમારા જીવનની અંદર જે કંઈ અનુભવ થયા છે એ અનુભવ લોકો આગળ રજૂ કરો, એની સાક્ષી પૂરો. અને ત્યારે જ આપણી જે શ્રદ્ધા છે, એકબીજાની શ્રદ્ધા છે, એની અંદર ઘડતરમાં વધારો થશે. એ શ્રદ્ધા વધશે, એ શ્રદ્ધા પાંગળશે, ખીલશે અને એક વટવૃક્ષ બનીને રહેશે. અને જે પ્રભુમાં માનતા નથી એ લોકોના પણ જીવનમાં કંઈક પરિવર્તન આવશે. અને એટલે આજના વાંચનો દ્વારા, દિવ્ય રૂપ દર્શન દ્વારા આપણા જીવનની અંદર પણ પરિવર્તન લાવવાની, આપણા જીવનમાં પણ બદલાવ લાવવાની પ્રભુ આપણને હાકલ કરે છે. તો આજના રવિવારે આપણે જ્યારે ઘરે જઈએ ત્યારે આપણે જોઈએ કે આપણે બીજાને ન બદલીએ, પરંતુ આપણે જાતને બદલીએ, આપણી જે કુટેવો છે એમાં ધ્યાન કેન્દ્રિત કરીએ અને આપણેથી કેટલું સારું કરી શકાય એ તરફ જોઈએ. અને જ્યારે એ જોઈશું ત્યારે આપણામાં ખરેખર બદલાવ આવશે અને પ્રભુની જે પ્રેરણા છે એ પ્રેરણા આપણા હૃદયમાં આવશે, આપણા જીવનમાં આવશે, અને એ પ્રેરણા દ્વારા આપણે પ્રભુના સારા કાર્યો કરી શકીશું.